આજે આપના માટે રાજકોટના નવા રિંગ રોડ પાસે એસઆરપી કેમ્પ અને જામનગર રોડથી તદ્દન નજીક મોટી સાઇઝમાં વેરહાઉસ લઈને આવ્યા છીએ, જે વેરહાઉસની સાઇઝ છે 100 બાય 100ની। નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નવા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયો આપને મળતા રહે, કારણ કે નેક્સ્ટ પ્રોપર્ટી તમે શોધી રહ્યા છો તે પણ હોઈ શકે અને આપનું પ્રોત્સાહન પણ અમને મળતું રહે, જેથી અમે નવી વિડીયોઝ તમારા માટે ખાસ મૂકી શકીએ। તો અત્યારે આપણે લોકેશન ઉપર છીએ। અત્યારે 60ના રોડ ઉપર આ જે વેરહાઉસ આવેલું છે ત્યાં છીએ, તમે જોઈ શકો છો। તો આ કનેક્ટિવિટી સીધી 150 રિંગ રોડને મળે છે અને આ વેરહાઉસનો સાઇડ વ્યૂ છે। તો 100 બાય 100ની સાઇઝ છે। તો આ સાઇડ વ્યૂ છે। હવે તમને ફ્રન્ટ વ્યૂ, જે ફ્રન્ટ છે 100નો, એ બી દેખાડું છું અને ક્યાં લોકેશન છે એ બી તમને જણાવું છું। વેરહાઉસની બાર સાઈડની પ્રોપર્ટી, કે અહીંયા બી તમે સ્પેસ જોઈ શકો છો કે ગાડી તમારે લોડ અનલોડ કરવી છે તો કાફી અને ઘણી મોટી સાઇઝમાં જગ્યા આવેલી છે। બીજું તમે બહારનો લુક જોઈ શકો છો કે કન્સ્ટ્રક્શન જે કહેવાય આપણે સ્ટીલ જે એ લોકોએ બનાવેલું છે, કલર કોમ્બિનેશન એ સારું છે અને કમ્પ્લીટલી ટ્રક લોડ અનલોડ કરવો છે તો આની અંદર જ આવી અને થઈ શકે છે। અંદર બી જોઈ શકો છો 100 બાય 100ની સાઇઝ કોને કહી શકીએ, કારણ કે કમ્પ્લીટલી આખો ફ્લોર જે છે એ ઓપન છે, તમે જોઈ શકો છો। ખૂબ મોટી સાઇઝ પ્લસ ઉપરની સાઈડ વેન્ટિલેશન માટે, એટલે લાઇટનું જે કન્ઝપ્શન છે એ આપણે આમાં ઓછો ખર્ચો આવે। જે આ વેરહાઉસમાં ટોટલ 4 વેરહાઉસ છે મોટી સાઇઝમાં, એમાં 2 ઓલરેડી ભાડે છે, 2 જ બાકી છે। તો પહેલાના ધોરણે છે, તો તમને લાઈવ લોકેશન જોશો, ગોડાઉન કે વેરહાઉસ માટે સારામાં સારું લોકેશન છે। મિત્રો, આ હતી આપણી જે વેરહાઉસ, જે કમર્શિયલ પ્રોપર્ટી, તો જે જામનગર રોડ અને એસઆરપી કેમ્પથી તદ્દન નજીક આવેલી છે અને 150ના રોડને કનેક્ટિવિટી મળે છે, કારણ કે 60ના રોડ ઉપર આ વેરહાઉસ આવેલું છે। વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો। અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયો આપને મળતા રહે। હું જિગ્નેશ વસાણી રજા લઉં છું, ફરી મળશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય ભારત।